યમુનાજી અને વલ્લભાચાર્યજી ત્રણેયનું ભેગું. તો ત્યાં આગળ પહોંચી જવાનું અને નમસ્કાર કરવાના. નમામિ યમુનામહં, જે વૈષ્ણવો છે ને એમને યમુના આવતું હશે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ તો મુદા મુરારી પદપદ સ્ફુરત મંદરે રુક્કતા તટસ્થવકાનન પ્રકટમોદ પુષ્પમુના વ્યાસરસ પૂજિતા સ્મરપિતો સ્તુયમ વિપ્રદેવ યમુના મહારાજને નમઃ. અને ત્રીજી નદી છે સરસ્વતી, જે સિદ્ધપુરની અંદર વહે છે હાલની તારીખમાં. અને સરસ્વતી છે ને લુપ્ત વહે. કોઈનામાં કેટલું જ્ઞાન છે ને એ ખ્યાલ ના આવે, એના માઇન્ડમાં બુદ્ધિની અંદર હોય. તો માં ભગવતીને પ્રાર્થના કરવાની માઇન્ડ હોય પણ શક્તિ ન હોય તો મહાકાળી મહાલક્ષ્મી સરસ્વતી. એવી જ રીતે આ ત્રણ નદીઓ. ગંગાજી શારીરિક પાપોને ધોવે, બરોબર. યમુનાજી લક્ષ્મીથી થતા પાપોને દૂર કરે. ક્યારેક ક્યાંક ટેબલથી ઉપર લીધા હોય, નીચે લીધા હોય, બધું થઈ ગયું અંદર. અને સરસ્વતી જે બુદ્ધિથી થતા પાપો હોય એને દૂર કરે. તો સિદ્ધપુરની અંદર સરસ્વતીને નમસ્કાર કરો. હરે ચાંદના કો બાપા યોતમ મુનિવૃંદ ગણેશ સમાનયુતમ સવનો સરસ્વતી પાદયુગમ સમ સરસ્વત્यै નમઃ. યા દેવી સર્વભૂતેષુ સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. ભગવાન રામ પહેલા આયા, બરોબર. પછી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. તો રામ ભગવાનને માતા કેટલા અને કઈ કઈ ખ્યાલ કરો. ભગવાન રામની માતાનું નામ શું અને કેટલા અને કયા કયા? કૌશલ્યા. પછી કઈ કઈ અને ત્રીજા સુમિત્રા. કોઈ વાત નથી, તો થાય. મહારાજ આ બધું તમારું કામ છે, અમારું પણ જ્ઞાન હોવું જરૂરી છે. ભગવાન રામને ત્રણ માતાઓ, કૌશલ્યા, સુમિત્રા અને કઈ કઈ. એવી જ રીતે હવે આપણે ભગવાન કૃષ્ણ, ભગવાન કૃષ્ણને કેટલા માતા અને કયા કયા? પેલું તો કેટલા છે? બે વાળા કેટલા? હવે કરો અમુક એક વાળા, બે વાળા, ત્રણ વાળો કોઈ તમે ત્રણ વાળા છો. પછી ચાર વાળો કોઈ ખરી? બરોબર. હવે ભગવાન કૃષ્ણને હકીકતમાં ત્રણ માતાઓ છે. પહેલા દેવકીજી અને બીજા યશોદા. હવે અને ત્રીજા જે બલરામ હતા ને એમની માતા રોહિણી. લક્ષ્મણની માં સુમિત્રા જો રામની માં હોય તો અહીં આગળ બલરામની માં રોહિણી પણ વસુદેવજીએ પહેલા લગ્ન રોહિણીજી હારે કર્યા હતા. એટલે એ પણ ભગવાન નારાયણની માતા. બરોબર. હા, તો તમને આવડતું હતું, મને આવડતું હતું. ભાઈ અઘરો પ્રશ્ન કરી લો. મારા આજે કથા પૂરી કરજો જલ્દી. હો હસાઈ જાવ તમે. એ વાત મને પણ ખબર નથી, કારણ કે અજન્મા છે. શિવ વૈનસ્પતિનું નામ બધા સાંભળ્યું છે અને કરતા હશે આમાં વડીલો તો બધા, બરોબર. ત્યાં આગળ કીધું કે અજન્માનો લોકા, બરોબર. ભગવાન શિવજી અજન્મા છે, એમને કોઈ માનતી એ સ્વયંભૂ છે, બરોબર. આપણે બધા શંભુ પણ એમને માં બનાયા. એમનું નામ છે માં નર્મદા. નર્મદામાં જેટલા કંકર એટલા શંકર, બરોબર. કોઈ બેઠા બેઠા નર્મદાજીને પણ યાદ કરવાના. સોમમાં હવે જેટલી નદીઓ છે બધાને યાદ કરવું. ગંગા, સિંધુ, સરસ્વતી, જયમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, કન્યા, નર્મદવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાજનવતી, યાદા, જાગેન્દ્ર, પૂર્ણા, પૂર્ણ, જલ, સમુદ્ર, કરિયા, સદા મંગલમ.
પછી અહીં 7 પૂરીઓને યાદ કરવી પડે. કઈ ખબર? પાણીપુરી, હીરાપુરી, ભેળપુરી, સેવપુરી, ખાટીપુરી, મોળીપુરી, તીખીપુરી. હા, બહુ ભાવથી લાગે. પછી છાજપુરી, ટકડાપુરી. હા નહીં, ભગવાને જે બનાવેલી છે. પ્રથમ પહેલા અયોધ્યા તમને પહેલી અયોધ્યા ભગવાન રામની ભૂમિ. ત્યાં આગળ નદી કઈ છે કોઈને ખ્યાલ કરી? એટલે જ આપણે કહીએ કે કૌશલ્યાના ઉંમર તમારી હારતી રોજ ઉતારું રે, સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરું પાડું રે. કૌશલ્યાના ઉંમર તમારી હારતી રોજ ઉતારું રે. એટલા માટે સરયુ. પછી ભગવાન કૃષ્ણની ભૂમિ કઈ? મથુરા. ત્યાં આગળ નદી હમણાં જ કીધું મેં, યમુના. પછી અયોધ્યા, મથુરા, માયા, ત્યાં હરિદ્વાર, ત્યાં આગળ ગંગાજી. અયોધ્યા, માયા, કાશી, બનારસ ની અંદર પણ ગંગાજી. કાંચીપુર માતાજી શક્તિપીઠ, ત્યાં આગળ રેવા. પછી ભારત વર્ષની અંદર મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈન મહાકાલ, જે ઉજ્જૈનની નદી ત્યાં મહાકાલ, ત્યાં નદી છે ભાઈ કીધું પ્રમાણે